ભારતીય દૂતાવાસોમાં 76મો ગણતંત્ર દિવસ ભવ્યતાથી ઉજવાયો। ભારતનો 76મો ગણતંત્ર દિવસ વિશ્વભરના ભારતીય દૂતાવાસોમાં, જેમાં રશિયા, શાંઘાઈ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, મહાન ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવાયો। આ દેશોમાંના ભારતીય દૂતાવાસોએ તિરંગા ફરકાવવાની વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું। રશિયામાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે ભવ્ય ઉજવણી કરી, જ્યાં રાજ્ય દ્વારા ભારતીય તિરંગો ફરકાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો દ્વારા પ્રદર્શન અને રાષ્ટ્રપતિના ગણતંત્ર દિવસના સંદેશનું વાંચન કરવામાં આવ્યું। આ ઉજવણી ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોને હાઇલાઇટ કરી અને ભારતીય પ્રજાજનો અને રશિયન મહાનુભાવો દ્વારા હાજરી આપવામાં આવી। તેમજ શાંઘાઈમાં ભારતીય કાઉન્સ્યુલેટ જનરલ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી માટે એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પરંપરાગત ભારતીય નૃત્ય અને સંગીતનો સમાવેશ થયો, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે। કાઉન્સુલ જનરલે સભાને સંબોધન કર્યું અને ભારતીય બંધારણ અને તે જાળવી રાખતા મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો। બાંગ્લાદેશમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન દ્વારા તિરંગા ફરકાવવાની વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાંગ્લાદેશમાં ભારતીય સમુદાયના પ્રખ્યાત સભ્યો અને સ્થાનિક મહાનુભાવો હાજર રહ્યા। હાઈ કમિશનરે ગણતંત્ર દિવસના મહત્વ અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની દીર્ઘકાળની મિત્રતાની વાત કરી। શ્રીલંકામાં કોલંબોમાં ભારતીય હાઈ કમિશન દ્વારા તિરંગા ફરકાવવાની વિધિ અને સાંસ્કૃતિક પ્રદર્શન સહિતની ઘટનાઓ સાથે દિવસની ઉજવણી કરવામાં આવી। હાઈ કમિશનરે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંયુક્ત ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો। આ ઉજવણીઓ માત્ર ભારતના ગણતંત્ર દિવસની જ નહીં, પરંતુ ભારત અને આ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બની, જે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને લોકશાહી મૂલ્યોને દર્શાવે છે।